નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી। વાત કરીશું મહત્વના સમાચાર વિશે। તો જૂનાગઢના મેદરડામાં ખેડૂતો દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આંબેડકર ચોક ખાતે યોજાનાર આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। આ સભામાં સ્થાનિક નેતાઓ પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાયા હતા। સભામાં ઇકો ઝોન હટાવો, ગામડા બચાવોના બેનરો સાથે ઇકો ઝોન કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતો ગુલામ બની જશે। સરકારને ખેડૂતો કરતા વન્યજીવો વધારે વાલા છે। મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, પાણિયા, મિતિયાળીની ફરતી તરફ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે, જેમાં 3 જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થયો છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ખેડૂતો દ્વારા ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, એક તરફ ખેડૂતો છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે, મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા, મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી, શું કહેવું છે ખેડૂતોનું? અપડેટ જણાવશો? ચોક્કસ જણાવી દઉં કે ગીરના ગામડાઓમાં ઇકો ઝોનનો ભારે વિરોધ ઉઠ્યો છે। ઇકો ઝોનની આગ દિવસે દિવસે વધી રહી છે અને ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી છે। કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોન લાગુ ન થાય તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના તમામ આગેવાનો છે તે ઇકો ઝોન રદ થાય તેની તરફેણમાં છે અને મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી છે। આજે મેંદરડામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપી ઇકો ઝોનમાંથી મેંદરડા પંથકના તમામ ગામને બાકાત રાખવાની માંગણી કરવામાં આવી છે અને હજુ પણ ઇકો ઝોનનો જે વિરોધ છે તે સતત વધતો જઈ રહ્યો છે। જી આભાર માહિતી આપવા માટે। તો જૂનાગઢમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા। જૂનાગઢના મેદરડામાં ઇકો ઝોનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તો ઇકો ઝોનમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં સભા યોજી।